નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ શેખ સંજયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 3.3 ની સંપૂર્ણ સમજૂતી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ સ્વાધ્યાય 3.3 ની સમજૂતી મેળવતા પહેલા જો તમે સ્વાધ્યાય 3.1 3.2 નો વિડીયો ન જોયો હોય તો તમને આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળશે, જ્યાં જઈને તમે સ્વાધ્યાય 3.1 અને 3.2 નો વિડીયો જોઈ લેવો। 3.3 વિશે વાત કરીએ તો સૌથી પહેલા પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.3 એમાં સૌથી પહેલો પ્રશ્ન સ્વાધ્યાય 3.3 આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નના જવાબ આપો। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ આલેખનો ઉપયોગ કરી અને તમારે જવાબ આપવાના છે। તો સૌથી પહેલા તમે શું કરશો તો કે કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે આલેખ જોઈને છે એ જવાબ આપવાનો છે। તો આલેખ ઉપરથી જુઓ તો સૌથી વધારે સ્તંભ કયો છે ઊંચો છે? બિલાડીનો। કયો છે? બિલાડીનો। તો કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય થશે? બિલાડી, કારણ કે એનો સ્તંભ છે લંબાલેખ છે અને દરેક સ્તંભની પહોળાઈ છે એ કેવી હોય છે? સમાન। આને લંબાલેખ કહેવામાં આવે છે। આ જે આડી રેખા છે એને એક્સ અક્ષ કહેવામાં આવે છે। જો તમને અહીંયા એક્સ આપેલું છે અને આ ઊભી રેખા છે એને વાય અક્ષ કહેવામાં આવે છે અને પ્રમાણ માપ 1 એકમ લંબાઈ બરાબર 2 વિદ્યાર્થી, એટલે અહીંયા આ એક એકમ લંબાઈ, જો આટલું છે આ આટલું અહીંથી આટલું આ 1 એકમ લંબાઈ કહેવાય, એમાં 2 વિદ્યાર્થીઓ, એટલે કે 0 થી 2, 2 થી 4 6 અને એક્સ અક્ષ પર છે એ પાલતુ પ્રાણીઓ છે, કૂતરું, બિલાડી, સસલું, બકરી અને અન્ય। તો પહેલો જવાબ તમારો શું આવશે? કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે? તો એનો જવાબ તમારે શું આવશે? બિલાડી। ત્યારબાદ બીજો પ્રશ્ન, કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે? તો તમારે હવે આ ગ્રાફમાં જોવાનું છે। જુઓ તો પાલતુ પ્રાણી કૂતરો હોય તો જો અહીંયા કૂતરું છે અને એનો સ્તંભ જુઓ તો ક્યાં અટકેલો છે? 8। તો તમારો જવાબ શું આવશે? 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે। તો જવાબ નંબર 2, 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે। હવે આપણે પ્રશ્ન નંબર 2 વિશે વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 માં તમને આવું આપેલું છે કે આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત 5 વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે। 5 વર્ષ દરમિયાન આ છે એ 1989, 1990, 91, 92 અને 93। 5 વર્ષ દરમિયાન છે એ વેચાયેલા પુસ્તકો છે એ તમને અહીંયા માહિતી આંકડા સ્વરૂપે આપેલી છે। તો સૌથી પહેલા તમને શું કીધું છે? ખાસ ધ્યાન આપજો। તમને અહીંયા કયા પ્રથમ પ્રશ્નમાં 1989, 90 અને 92 ના દરેક વર્ષમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું હશે? તો જો સૌથી પહેલા 1989, આ છે સ્તંભ છે એ 1989, આ છે એ 90, આ 91 અને આ 92 અને આ 93। તો હવે ધ્યાન આપજો, 1989 નો સ્તંભ છે એમાં કેટલા પુસ્તકોનું વેચાણ થયું? તો જો અહીંયા જો 0 થી 100, તો અહીંયા કુલ એક ખાનું છે, પ્રમાણ માપ છે 1 એકમ લંબાઈ બરાબર કેટલા પુસ્તકો છે? 100। તો અહીંયા કુલ 5 લીટી આવશે। જો 1 2 3 4 અને 5, એટલે એક આડી લીટી છે એમાં 20 પુસ્તકો આવશે। કેટલા પુસ્તકો આવશે? 20। તો અહીંયા જો આપણે 1989 ની વાત કરીએ તો અહીંયા આ જે લાઈન છે અહીંયા કેટલા થશે? 200, પરંતુ જો એનાથી સ્તંભ છે એ એક લાઈન નીચો છે એટલે તમારે 20 શું કરવા પડશે? બાદ, એટલે 1989 માં કેટલા પુસ્તકો વેચાશે? 180। ત્યારબાદ બીજો પ્રશ્ન એમાં 1990, તો આ છે એ 1990 છે। હવે જો આમાં જો 500 ની નીચે એક આખી લીટી અને એક અડધી લીટી, એટલે એક લીટીમાં કેટલા હોય? 20 અને બીજી અડધી લીટી છે એમાં જો તમને આપેલા છે અડધી કરતા પણ વધારે છે, એટલે તમારે છે એમાં 475 જેવા છે એ પુસ્તકો થશે। ત્યારબાદ તમને 92, એટલે આ 91 અને આ 92। તો અહીંયા પણ જો 92 નો સ્તંભ છે
એ તમને ક્યાં આપેલો છે તો કે 200 ની ઉપર છે એ 1 લીટી અને ઉપર અડધો એટલે 1 લીટી એટલે 20 થશે અને ઉપર 5 એટલે 200 ને કેટલા થશે 25 કેટલા થશે 225 તમારો જવાબ શું આવશે 1989 ના વર્ષમાં 180 પુસ્તકો 1990 માં 475 પુસ્તકો અને 1992 માં 225 પુસ્તકોનું વેચાણ થયું છે જો અહીંયા તમે જવાબ પણ જોઈ શકો છો વર્ષ 1989 માં 180 1990 માં 475 અને 1992 માં 225 પુસ્તકોનું વેચાણ થયું પ્રશ્ન નંબર 2 કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા તો જુઓ તો અહીંયા પહેલા પ્રશ્નના જવાબ ઉપરથી તમને જવાબ મળી જશે કયા વર્ષમાં તો કે 1990 માં 475 પુસ્તકો વેચવામાં આવ્યા બીજું એમાં કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા તો એમાં જવાબ છે વર્ષ 1992 માં 225 પુસ્તકો વેચાણ થયું તો આ તમારો જવાબ નંબર 2 1990 ના વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યા અને 1992 ના વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યા ત્રીજો પ્રશ્ન કયા વર્ષમાં 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા તો જો 250 કરતા ઓછા એટલે જો પહેલો સ્તંભ છે એ પણ 250 કરતા નાનો છે પછી જો આ છે એ 300 છે એટલે 250 કરતા મોટો અને આ છે 225 છે એટલે બે સ્તંભ છે એ કયા વર્ષના બે વર્ષના પહેલો સ્તંભ છે એ 1989 અને બીજો સ્તંભ છે એ 1991 એટલે 1989 અને 1991 ના વર્ષમાં છે એ 250 કરતા ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા એ આપણો જવાબ નંબર 3 વર્ષ 1989 અને વર્ષ 1992 ના વર્ષમાં 250 પુસ્તકોથી ઓછા પુસ્તકો વેચવામાં આવ્યા ત્યારબાદ છેલ્લો પ્રશ્ન 1989 માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો હવે જો વિદ્યાર્થી મિત્રો 1989 માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ તમે કેવી રીતે કાઢ્યો તો કે એના સ્તંભ ઉપરથી 1989 એટલે પહેલો સ્તંભ એટલે છે 1989 માં વેચાયેલ પુસ્તકોનો અંદાજ છે એ આપણે સ્તંભ ઉપરથી અને સ્તંભ ઉપરથી એવી રીતે કે જો અહીંયા 200 કરતા નીચે છે અને 1 લીટી નીચે છે એટલે 180 એટલે આપણો ચોથો જવાબ છે એ 1989 ના વર્ષના સ્તંભની ઊંચાઈ 200 પુસ્તકો કરતા છે એ ઓછી દેખાય છે એટલા માટે છે એનો અંદાજ આપણે કાઢી શક્યા તો હવે આપણે પ્રશ્ન નંબર 3 વિશે વાત કરીએ પ્રશ્ન નંબર 3 જુદા જુદા 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો હવે જો વિદ્યાર્થી મિત્રો પહેલા બે પ્રશ્નમાં તમને છે એ આલેખ આપી દીધા હતા પરંતુ ત્રીજા પ્રશ્નમાં તમારે લંબ આલેખ છે એ દોરવાનો છે તો તમારી પાસે સૌથી પહેલા ગ્રાફ હોવો જોઈએ હવે જો હું તમને સમજાવું છું કઈ રીતે આપણે ગ્રાફ છે એ દોરશું જો લંબ આલેખ આપણે દોરવાનો છે એટલે આ જે પહેલી માહિતી ધોરણ વાળી છે એને આપણે ક્યાં લેશું x અક્ષ પર એટલે કે અહીંયા આડી જે આવે એ અને વિદ્યાર્થીઓની સંખ્યા છે આપણે ઊભી y અક્ષ પર લેશું હવે જો તમને પહેલો જ પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો હવે જો પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશું તો કે તમને જે આંકડાઓ આપેલા હશે એના આધારે આપણે પ્રમાણ માપ નક્કી કરશું શું આપેલા હશે આંકડા તો અહીંયા જો આંકડા જો 80 90 100 95 120 135 એટલે આપણે છે એ પ્રમાણ માપ છે એ શેના આધારે નક્કી કરશું તો આંકડાના આધારે તો તમે કઈ રીતે નક્કી કરશો તો કે 10 20 30 40 50 60 70 80 આવી રીતે તમારે ક્યાં સુધી નક્કી કરવું પડશે 140 સુધી એટલે છે આપણે કઈ રીતે પસંદ કર્યું તો કે અહીં આપેલી માહિતીમાં સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે 135 જે 140 કરતા કેવી છે ઓછી એટલા માટે આપણે પ્રમાણ માપ છે એ 0 થી 140 સુધીનું પસંદ કરશું અને 1 એકમ બરાબર છે એ 10 વિદ્યાર્થી લેશું તો હવે જો પ્રમાણમાં કેવી રીતે પસંદ કરશો એ તમારો જવાબ મળી ગયો નીચેના પ્રશ્નના જવાબ આપો કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી અને કયા ધોરણમાં સૌથી ઓછા તો 5મા ધોરણમાં સૌથી વધુ કેટલા છે 135 અને
10મા ધોરણમાં સૌથી ઓછા કેટલા વિદ્યાર્થીઓ છે 80 એટલે આપણે છે એ પ્રથમ જવાબ છે તમે પ્રમાણ માપ કેવી રીતે પસંદ કરશો તો અહીંયા છે એ આપણે જોઈએ અહીં આપેલી માહિતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા 135 છે જે 140 કરતા ઓછી છે તેથી આપણે પ્રમાણ માપ 0 થી 140 લેશું અને 1 એકમ બરાબર 10 વિદ્યાર્થીઓનું પ્રમાણ માપ y અક્ષ પર લેશું કઈ અક્ષ પર y અક્ષ પર કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તો એનો જવાબ આપણે શું લખો 5મા ધોરણમાં સૌથી વધુ અને 10મા ધોરણમાં સૌથી ઓછા તો આ જવાબ નંબર 2 એક ધોરણ 6 માં સૌથી વધુ સંખ્યા તમારે શું જવાબ આવશે ધોરણ 5 માં અહીંયા છે એ 5 માં બદલે 6 થઈ ગયું છે એટલે ધોરણ 5 માં સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ 135 છે અને ધોરણ છે એટલે આપણો જવાબ બીજો પ્રશ્ન છે એમાં પહેલો છે એ મેં લખ્યો નથી શું જવાબ આવશે કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે તમને આપેલી માહિતી ઉપરથી જ ખબર પડી જશે કે 5મા ધોરણના વિદ્યાર્થી 135 છે અને 10મા ધોરણના વિદ્યાર્થી ઓછા છે અને 5મા ધોરણના વધારે છે હવે જો ધોરણ 6 અને ધોરણ 8 ના વિદ્યાર્થીની સંખ્યાનો ગુણોત્તર મેળવો હવે જો ગુણોત્તર એટલે શું 1 ના છેદમાં બીજું તમને કયા કયા કીધા છે ધોરણ 6 અને ધોરણ 8 તો ધોરણ 6 ની સંખ્યા કેટલી છે 120 અને ધોરણ 8 ની સંખ્યા કેટલી છે 100 એટલે 120 ના છેદમાં 100 એટલે છેદ ઉડાડો 20 છક 120 અને 20 પંચા 100 20 ઉડી ગયા એટલે 6/5 ગુણોત્તર દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જેમનો ઉપયોગ કોનો જેમનો એટલે આપણે શું થશે 6/5 હવે જો વિદ્યાર્થી મિત્રો તમને આ આલેખ છે એ આપણે હું તમને અહીંયા આલેખ કઈ રીતે દોરવો એ તમને સમજાવું છું અને તમને દોરેલો આલેખ પણ બતાવું છું હવે જો છે આ તમારો છે એ પ્રશ્ન છે ધોરણ 5 અને આ તમારો છે એ શું છે ગ્રાફ જો અહીંયા તમને ગ્રાફ આપ્યો છે અહીંયા ધોરણ 5 અહીંયા ધોરણ શું આપેલું છે 5 અહીંયા જો નીચે ધોરણ 5 જો સૌથી પહેલા તમારો જે આલેખ હશે એમાં તમારે આડી રેખા દોરવાની અને x અક્ષ નામ આપવાનું ઊભી રેખા દોરવાની અને કયું નામ આપવાનું y અક્ષ બંને છેદે ત્યાં 0 આપવાનું એને ઉગમ બિંદુ કહેવાય શું કહેવાય ઉગમ બિંદુ હવે જો તમને પહેલું ધોરણ કયું આપ્યું છે 5મું તો પહેલું સ્તંભ તમારે 5મું બીજું ધોરણ 6ઠું 7મું 8મું 9મું અને 10મું હવે જો આપણે સ્કેલ માપ તો અગાઉ નક્કી કરી જ નાખ્યો છે 0 10 20 30 40 50 આવું ક્યાં સુધી 140 સુધી અને તમારે અહીંયા લખવાનું છે અહીંયા x અક્ષ પર આપણે શું લીધું ધોરણ અને y અક્ષ પર શું લીધું વિદ્યાર્થીની સંખ્યા અને આ પ્રમાણમાં પર લખવાનું છે કે 1 એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થી હવે જો 5મા ધોરણનો સ્તંભ કેટલો લાંબો તો કે કેટલા છે 135 તો જો 135 ક્યાં આવે તો કે 130 અને 140 ની બરાબર વચ્ચે કેટલા કરવાના 135 હવે જો બે નાની લીટીની વચ્ચે તમારો સ્તંભ આવશે કારણ કે જો અહીંયા ઘાટી લીટી હશે 130 હશે એની ઉપર તમે જશો એટલે છે એ અહીંયા જો આ બરોબર વચ્ચે છે 135 આવશે પણ એના કરતા આપણે 5 છે એ કેવા કરવાના છે નીચા એટલે 135 છઠ્ઠા ધોરણમાં 120 તો એ બરાબર માપે જ આવશે 120 સાતમા ધોરણમાં 95 એ 90 પછી 5 એટલે 5 એટલે બરાબર 90 અને 100 ની વચ્ચે 95 પછી 8મો 100 એ પણ વ્યવસ્થિત રીતે આવશે 9મું 90 પણ વ્યવસ્થિત અને 10મું 80 છે એ પણ વ્યવસ્થિત આવશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ ગ્રાફ દોરવાનો છે હવે આપણે પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ પ્રશ્ન 4 સમજીએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રના પરિણામ આપેલ છે યોગ્ય પ્રમાણમાં લઈ દ્વિલંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી તમારે જે આલેખ હતો એ એક જ આલેખ હતો હવે શું આવ્યો દ્વિલંબ દ્વિ એટલે બે જો તમને માહિતી પણ બે આપેલી છે પ્રથમ સત્ર અને બીજું સત્ર પ્રથમ સત્રના અંગ્રેજીના માર્ક 67 100 માંથી અને બીજા સત્રના 70 હિન્દીમાં 72 પ્રથમ સત્રમાં 65 છે દ્વિતીય સત્રમાં ગણિતમાં 88 પ્રથમ સત્ર 95 દ્વિતીય સત્ર તો આવી તમને માહિતી આપેલી છે
તો સૌથી પહેલા તમને આપેલા પ્રશ્નના જવાબ મેળવીએ કે વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો એટલે કે પ્રથમ સેમેસ્ટર કરતા બીજા સેમેસ્ટરમાં માર્ક વધારે આવ્યા. તો જો અહીંયા 67 હતા પ્રથમ સત્રમાં અને બીજા સત્રમાં 70 થયા એટલે કેટલા વધ્યા 3. તો તમારે યાદ રાખવાનું અંગ્રેજી વિષયમાં 3 માર્કનો સુધારો થયો. કેટલા માર્કનો 3 માર્કનો. ત્યારબાદ હિન્દીમાં 72 હતા અને 65 થયા તો આમાં તો ઘટાડો થયો, સુધારો થયો નથી. ત્રીજો વિષય ગણિત છે, 88 હતા અને 95 થયા તો 88, 89, 90 અને 5 એટલે કેટલા 7 વધ્યા. અંગ્રેજીમાં કેટલા વધ્યા હતા 3, ગણિતમાં કેટલા વધ્યા 7, વિજ્ઞાનમાં 81 હતા 85 થયા કેટલા વધ્યા 4, સામાજિક વિજ્ઞાનમાં 73 હતા 75 થયા માત્ર કેટલા વધ્યા 2. તો વિદ્યાર્થીને કયા વિષયના દેખાવમાં સૌથી વધારે સુધારો કર્યો તો કે વિદ્યાર્થીએ ગણિત વિષયમાં દેખાવમાં સૌથી વધારે સુધારો કર્યો. એટલે પહેલાનો જવાબ છે એ શું આવશે? વિદ્યાર્થીએ ગણિતના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો. બીજો પ્રશ્ન, કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે? તો સુધારો સૌથી ઓછો તો ધ્યાન આપજો. અહીંયા 73 હતા માત્ર 2 વધ્યા, 75 થયા, અહીંયા 88 હતા 7 વધ્યા, અહીંયા 4 વધ્યા અને અહીંયા 3 વધ્યા. તો સામાજિક વિજ્ઞાનમાં સુધારો છે એ કેવો છે? સૌથી ઓછો. તમારો જવાબ શું આવશે? સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન જવાબ નંબર 2, સામાજિક વિજ્ઞાન વિષયમાં સુધારો સૌથી ઓછો છે. હવે જો ત્રીજો પ્રશ્ન, શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે? તો જુઓ તો કયો એવો વિષય છે કે જેમાં પ્રથમ સેમેસ્ટર કરતા બીજા સેમેસ્ટરમાં માર્ક ઓછા આવ્યા? તો કયો વિષય આવશે? હિન્દી. તો તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે હિન્દી વિષયમાં દેખાવ નીચે ગયો છે. હિન્દીમાં છે એ દેખાવ નીચે ગયો છે. હવે આપણે આ ચોથા પ્રશ્નના જે રકમના આધારે છે આપણે ગ્રાફ દોરીએ. સૌથી પહેલા દ્વિલંબ આલેખ. હવે જો તમને અહીંયા ગ્રાફ આપેલો છે કે સૌથી પહેલા છે એ તમને પ્રથમ સત્ર, તો પ્રથમ સત્ર તમને ધોળી જે લાઈન આ ધોળી પટ્ટી છે એ પ્રથમ સત્ર છે અને આ કાળી પટ્ટી છે એ બીજું સત્ર છે. બે સત્રને બાજુમાં રાખેલા છે. હવે જો આ આલેખનો ઉપયોગ શું? તો તમે સરખામણી કરી શકો. શું કરી શકો? સરખામણી કરી શકો. શું કરી શકો? સરખામણી. તો પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં છે એ જો અહીંયા તમારે આડી રેખા છે અને x અક્ષ અને ઊભી રેખા છે અને y અક્ષ. અહીંયા ઉગમ બિંદુ છે એ O, ઉગમ બિંદુ O. અહીંયા આપણે વિષય લીધા, x અક્ષ પર વિષય અને y અક્ષ પર ગુણ. અને સફેદ લાઈન છે, સફેદ સ્તંભ છે પ્રથમ સત્રનો અને બ્લેક છે એ બીજા સત્રનો. પ્રમાણમાં 1 એકમ બરાબર 10 ગુણ. એટલે જો 0, 10, 20 તમારા y અક્ષ પર જ નક્કી કરવાનું. 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. 100 વધારેમાં વધારે છે એટલા માટે 100. હવે જો અંગ્રેજીમાં તમારે પ્રથમ વિષયના ગુણ કેટલા હતા? 67. તો 67 છે અહીંયા જો એક લીટી બરાબર 2 થશે કારણ કે 10 છે એટલે 2, 4, 6, 8 ને 10. હવે 67 છે એટલે 2, 4, 6 અને એનાથી થોડુંક ઉપર એટલે 67. ત્યારબાદ એમાં અંગ્રેજીમાં 70 છે એટલે અહીંયા બરોબર 70. એટલે આ બે બાજુમાં સ્તંભ દોરવાના. પછી તમારે બે સ્તંભની જગ્યા છોડવાની. કેટલા સ્તંભની? જો પહેલા પણ બે સ્તંભની જગ્યા છોડી. ત્યારબાદ એક છે એ વ્હાઈટ અને એક છે એ બ્લેક. ત્યારબાદ બે સ્તંભની જગ્યા છોડી. પાછો હિન્દી વિષય આવ્યો. હિન્દી વિષયના ગુણ 72 છે એટલે 70 અને એક લીટી એટલે 2. એક લીટી બરાબર કેટલા થશે? 2 એટલે 70 ને 2 72. ત્યારબાદ બીજા સત્રમાં 65 છે એટલે અહીંયા 60 સુધી વિયાવાનું. પછી 2 એક લીટી એટલે 2 62, 2 લીટી એટલે 64 અને એનથી થોડાક ઉપર બરાબર અધ વચ્ચે એટલે કેટલા થશે? 65. ત્રીજો વિષય ગણિત લઈએ. પહેલા 88 એટલે 88 એટલે 80, 80 ને 2 82, 82 ને 2 84, 2 86, 2 88 એટલે 90 કરતા 2 ઓછા એટલે 90 કરતા નાની લીટી, 90 કરતા એક લીટી ઓછી. ત્યારબાદ છે 95. તો 90 પછી એક લીટી એટલે 92, 2 લીટી એટલે 94 અને n થી બંને વચ્ચે અધ વચ્ચે એટલે 95. અને એવી જ રીતે
વિજ્ઞાન વિષયમાં પણ સૌથી પહેલા 81 એટલે 80 પછી પહેલી લીટી એ 82 થઈ જાય એટલે એનાથી થોડું નીચે, અને બીજા સત્રમાં 85 એટલે 80 ને પહેલી લીટી એ 82, બીજી લીટી એ 84 અને એનાથી થોડુંક બે લીટીની વચ્ચે એટલે 85. એવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ છે 73 એટલે 70 ને એ પહેલી લીટી એટલે 2, અહીંયા જો પહેલી લીટી એટલે 2 72 અને એનાથી થોડુંક ઉપર એટલે 73 અને પછી 75 એટલે 70, બે લીટી એટલે એક લીટી એટલે 72, બીજી લીટી એટલે 74 અને એનાથી અધવચ્ચે એટલે 75. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે છે એ ગ્રાફ દોરવાનો છે. આપણે પ્રશ્ન નંબર 5 વિશે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 વિશે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા છે એ તમને એવું કીધું છે કે એક વસાહતનો સર્વે કરતા નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ. તો એમાં છે એ મનગમતી રમત, એમાં જોનાર મનગમતી રમત કઈ તો કે ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, હોકી અને એથ્લેટિક્સ. તો જોનાર છે 1240 અને ભાગ લેનાર છે એ આ યોગ્ય પ્રમાણમાં લઈ દ્વિલંબ આલેખ દોરો. હવે જો મેં તમને દ્વિલંબ આલેખ કઈ રીતે દોરવો એ મેં તમને શીખવાડી દીધું. સૌથી પહેલા અહીંયા જે આડી રેખા છે એને કઈ અક્ષ કહેવાની? એક્સ અક્ષ. ઊભી રેખા છે એને કઈ અક્ષ કહેવાની? વાય અક્ષ. અહીંયા વચ્ચે ઉગમ બિંદુ O અને અહીંયા જે છે હવે જો અહીંયા છે તમે 5, 10, 15 લેશો તો તમારે છે એ છેક 1240 સુધી આલેખ દોરવાનો છે એટલે તમારો એ આલેખ બનશે નહીં. એટલે તમારે જો અહીંયા 100 બધા જો અહીંયા 105 નાનામાં નાનું અવલોકન કેટલું છે 105 એટલે તમારે કેવા લેવા પડશે 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 અને મોટી કિંમત 1240 છે એટલે એ આવી જાય ત્યાં સુધી 1300. હવે જો જોનાર છે એને વ્હાઈટ સ્તંભ વડે અને ભાગ લેનાર છે અને બ્લેક સ્તંભ વડે અહીંયા દર્શાવેલા છે. પ્રમાણમાં આપણે લખેલું છે 1 એકમ લંબાઈ બરાબર 100 વ્યક્તિ. હવે જો તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો પહેલા તો દ્વિલંબ આલેખ દોરવાનો છે એટલે જોનાર એટલે એક્સ અક્ષ ઉપર તમારે શું લેવાનું છે અહીંયા રમત. એક્સ અક્ષ ઉપર શું લેવાનું છે રમત એમાં અને વાય અક્ષ ઉપર તમારે શું લેવાનું છે કે જોનાર અને ભાગ લેનાર. એક્સ અક્ષ ઉપર રમત લેવાની છે અને વાય અક્ષ પર જોનાર અને ભાગ લેનાર. જોનાર એટલે જે માત્ર મેચ જોવે છે અને ભાગ લેનાર એટલે મેચ રમે છે. તો સૌથી પહેલા જોનાર છે ક્રિકેટનો સ્તંભ છે, બે સ્તંભ કરવા પડશે. એક છે એ જોનાર અને એક છે એ ભાગ લેનાર. તો અહીંયા તમને ક્રિકેટ છે. હવે જો જોનાર કેટલા છે 1240 તો 1240 એટલે જો અહીંયા 1200. હવે જો 1 એકમ લંબાઈ બરાબર 100. 1 એકમ લંબાઈ એટલે 100. તો પહેલી લીટી છે એ 20, બીજી લીટી 40, ત્રીજી લીટી 60, ચોથી લીટી 80 અને પાંચમી લીટી 100. એટલે અહીંયા બંને 1 એકમ વચ્ચે બંને જે એક લીટી આવશે એ 20 વ્યક્તિ થશે. કેટલા વ્યક્તિ 20. તો હવે જો અહીંયા 1200 અને 40 છે એટલે કેટલી લીટી કરવી પડશે 2. એટલે અહીંયા કેટલા આવશે 1200 પછી ઉપર 2 લીટી 1220 અને 1240. જ્યારે ભાગ લેનાર છે કેટલા છે 620. 620 તો અહીંયા 600 તો આપણે ખબર જ છે. પછી એક લીટી કરશો એટલે કેટલા થશે 20. એટલે અહીંયા ક્રિકેટની છે આપણે માહિતી દર્શાવી દીધી. ત્યારબાદ બાસ્કેટબોલમાં ભાગ લેનાર જોનાર છે 470 એટલે જો અહીંયા 400 પછી એક લીટી એટલે 20, બીજી લીટી એટલે 40, ત્રીજી લીટી એટલે 60 અને ત્રીજી લીટી થી ત્રીજી અને ચોથી લીટી વચ્ચે બરાબર વચ્ચે એટલે કેટલા થશે 470. ત્યારબાદ 320 એટલે 300 પછી પહેલી લીટી એ 20. ત્યારબાદ સ્વિમિંગ. તો સ્વિમિંગ ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સ્વિમિંગ માં છે 510. તો સૌથી પહેલા 500 છે પછી એક લીટી 20 છે એટલે 500 ની થોડી ઉપર અહીંયા બે લીટીની વચ્ચે અને 320 એટલે 300 એ લીટી છે. ત્યારબાદ એક લીટી એટલે 320. ત્યારબાદ હોકી છે 430 તો 400 પહેલી લીટી એટલે 20 420 અને બીજી લીટી એટલે 440 થાય પણ આપણે 430 છે એટલે 30 અને 40 ની બરાબર વચ્ચે અહીંયા.
ત્યારબાદ એથ્લેટિક્સમાં 250 એટલે 200 સુધી તો છે, પછી પહેલી લીટી એટલે 220, બીજી લીટી એટલે 240 અને ત્રીજી લીટી એટલે 260, પર એના કરતા તમારે રાખવાનું નીચે એટલે 250. અહીંયા છે કેટલા થશે 250. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે છે એ દ્વિલંબ આલેખ દોરવાનો છે. લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? તો કે શું અનુમાન કરશો? તો કે જો અહીંયા આપણે આ આલેખ પરથી અમે એવું અનુમાન કરશું કે ક્રિકેટ જોવી અને રમવી વધારે પસંદ છે, જ્યારે એથ્લેટિક્સ જોવી અને રમવી એ ઓછી પસંદ છે. એટલે ક્રિકેટ છે એ જોવી અને રમવી બધાને વધુ લોકોને પસંદ છે, જ્યારે એથ્લેટિક્સ છે એ રમવી અને જોવી ઓછી પસંદ છે. બીજો પ્રશ્ન, કઈ રમત સૌથી વધુ પ્રિય છે? તો જુઓ તો જોનાર અને ભાગ લેનાર દરેકની સંખ્યા વધુ હોય એવી કઈ રમત છે? ક્રિકેટ. તો તમારો બીજો જવાબ થશે ક્રિકેટ સૌથી વધુ પ્રિય છે. ત્રીજો પ્રશ્ન, રમત જોવી અને રમતમાં ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે? રમતને જોવી અને રમતમાં ભાગ લેવો એ બેમાંથી વધુ શું પસંદ છે? તો કે હવે જે છે તમારે જો ગ્રાફ ઉપરથી જોવાનું છે. હવે જો ગ્રાફ ઉપરથી માહિતી લીધા પછી જો અહીંયા છે જોનાર 620 અને ભાગ લેનાર 620 અને જોનાર 1240. અહીંયા ભાગ લેનાર 320 અને જોનાર છે 470. તો દરેકમાં વિદ્યાર્થી મિત્રો જુઓ ભાગ લેનાર કરતા જોનારની સંખ્યા કેવી છે? વધારે. તેથી અહીંયા રમત જોવી અને રમતમાં ભાગ લેવો એ બેમાંથી રમત જોવી એ વધુ લોકોને પસંદ છે. એટલે ત્રીજા પ્રશ્નનો આપણો જવાબ આવશે રમતમાં ભાગ લેવા કરતા રમત જોવી વધુ પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે પ્રશ્ન નંબર 6 વિશે વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6 સમજીએ. આ પ્રકરણની શરૂઆતમાં પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 3.1 એટલે જો તમને અહીંયા કોષ્ટક 3.1 છે એ આપેલું છે, જેમાં જુદા જુદા શહેરોમાં આપવામાં આવેલ મહત્તમ એટલે વધુ અને લઘુત્તમ તાપમાનની માહિતી, લઘુત્તમ એટલે ઓછી અને મહત્તમ એટલે વધુ, આ માહિતીનો ઉપયોગ કરી દ્વિલંબ આલેખ દોરો. તો વિદ્યાર્થી મિત્રો દ્વિલંબ આલેખ છે તમે શીખી ગયા છો, છતાં હું તમને છે એ આગળ સમજાવું છું. પણ સૌથી પહેલા આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ. સૌથી પહેલું, આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે? શું છે સૌથી વધુ તફાવત? એટલે તમારે તફાવત મેળવવા માટે, તફાવત એટલે સૌથી પહેલા તફાવત એટલે શું થશે? બાદબાકી. તાપમાનમાં સૌથી વધુ તફાવત છે એટલે બધાની તમારે શું કરવી પડશે? બાદબાકી. તો બાદબાકી કરવા માટે છે કે તમને સૌથી પહેલા છે એ બાદબાકી આવડવી પડે. તો જો અહીંયા બાદબાકી કરીએ 38 - 29 એટલે 29 માં તમે કેટલા ઉમેરશો? 7. એટલે 29 છે એમાં તમારે 38 લાવવા છે એટલે તમારે કેટલા ઉમેરવા પડશે? જો 8 આ અને 1 આ એટલે કેટલા ઉમેરવા પડશે? 9. એટલે આની બાદબાકી કેટલી આવશે? 9. ત્યારબાદ અમૃતસર, અમદાવાદની બાદબાકી કેટલી આવી? 9. ત્યારબાદ અમૃતસર જોઈએ તો 26 છે, 37 માંથી 26 બાદ કરો એટલે કેટલા આવશે? 11. અમૃતસર નું કેટલું આવશે? 11. બેંગલુરુ છે એનો છે એ 28 - 21 એટલે કેટલા આવશે? 7. ચેન્નઈ નું 36 - 27 એટલે કેટલા આવશે? 9. દિલ્હીનું છે એ 38 - 28 એટલે કેટલા આવશે? 10. ત્યારબાદ જયપુરનું છે એ 39 - 29 એટલે કેટલા આવશે? 10. જમ્મુનું છે એ 41 - 26 એટલે કેટલા આવશે? 15. અને મુંબઈનું છે એ 32 - 27 એટલે કેટલા આવશે? 5. તો સૌથી વધારે તાપમાનનો તફાવત છે એ કોનો આવ્યો વિદ્યાર્થી મિત્રો? જમ્મુનો. કોનો આવ્યો? જમ્મુનો. કેટલો આવ્યો? તો કે 15 અંશ. તો આપણો પહેલો જવાબ છે એ આપેલી તારીખે જમ્મુના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે. આ તફાવત તમારે અહીંયા જમણી બાજુએ લખવો હોય તો પણ તમે લખી શકો છો. એટલે આપણો પહેલો પ્રશ્નનો જવાબ આપ્યો કે આપેલી તારીખે જમ્મુનો તાપમાન સૌથી વધુ તફાવત છે. બીજો પ્રશ્ન, કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડુ છે? તો જુઓ તો સૌથી વધારે તાપમાન કોનું છે? જમ્મુનું. કેટલું છે? 41. એટલે ઈ છે જમ્મુ છે કેવું થશે? સૌથી વધુ ગરમ. અને ત્યારબાદ છે એ બેંગલુરુ છે. બેંગલુરુનું તાપમાન છે, મહત્તમ તાપમાન છે એ કેટલું છે? 28. એટલે ઈ છે એ કેવું થશે?
ઠંડુ અને ગરમ છે કયું થશે? જમ્મુ. તો આપણો બીજા પ્રશ્નનો જવાબ આપેલી તારીખે જમ્મુ સૌથી વધુ ગરમ શહેર 41 અંશ સેલ્સિયસ અને બેંગલુરુ સૌથી વધુ ઠંડુ 21 અંશ સેલ્સિયસ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એવા બે શહેરના નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુત્તમ તાપમાનથી ઓછું થાય. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નને સમજજો. એવા બે શહેરના નામ આપવાના છે કે જે એકનું મહત્તમ તાપમાન, એટલે કે જો આ છે મહત્તમ તાપમાન છે, આ મહત્તમ તાપમાન એવું લેવાનું કે જે લઘુત્તમ તાપમાન કરતા પણ ઓછું હોય. આ મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન કરતા પણ ઓછું. તો જો આમાં છે કે મહત્તમ તાપમાન છે એ દાખલા તરીકે છે કે આપણે બેંગલુરુની વાત કરીએ તો બેંગલુરુનું મહત્તમ તાપમાન છે એ કેટલું છે? 28. જે આના અમદાવાદનું લઘુત્તમ કેટલું છે? 29. તો એક શહેર એવું આવશે, કયું આવશે? બેંગલુરુ, કે જેનું મહત્તમ તાપમાન છે એ બીજા શહેરના એટલે કે અમદાવાદના લઘુત્તમ કરતા પણ કેવું છે? ઓછું. અને બીજું એવું શહેર લેવી દાખલા તરીકે એનાથી વધુ છે એ દાખલા તરીકે બીજું છે એ જયપુર લેવી. તો જયપુરનું છે એ જયપુરનું તાપમાન છે એ દાખલા તરીકે આપણે છે એ બીજું છે દાખલા તરીકે બેંગ્લોર જ લઈએ. બેંગ્લોર છે એનું લઘુત્તમ તાપમાન કેટલું છે? 28. તો એના કરતા બીજું કોનું વધારે છે જોવો તો જયપુરનું છે એ કેટલું છે? 29. તો બેંગલુરુ છે એ બીજા એવા બે શહેર જે આપણને કયા મળ્યા? અમદાવાદ અને જયપુર, એના લઘુત્તમ તાપમાન કરતા પણ ઓછું છે. તો અહીંયા તમારો ત્રીજા પ્રશ્નનો જવાબ બેંગલુરુનું મહત્તમ તાપમાન એ અમદાવાદના લઘુત્તમ તાપમાન કરતા ઓછું છે અને બીજું કે બેંગલુરુનું મહત્તમ તાપમાન જયપુરના લઘુત્તમ તાપમાન કરતા ઓછું છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. તો સૌથી ઓછો તાપમાનનો તફાવત હોય એવો દાખલા તરીકે મુંબઈ છે કે 32 માંથી 27 બાદ કરશો એટલે માત્ર કેટલું આવશે? 5. એટલે આ તમારો જવાબ ચોથો છે એ શું આવશે? મુંબઈ. હવે આપણે આનો છે એ દ્વિલંબ આલેખ દોરી અને આપણું પ્રકરણ 3 માહિતીનું નિયમન અને સ્વાધ્યાય 3.3 છે એ પૂર્ણ કરીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે 3.4 છે એ અગાઉ સમજી ગયા છે, પણ તમે જો નો વિડીયો જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે. આપણે દ્વિલંબ આલેખ સમજીએ. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુએ તમારો છે એ પ્રશ્ન છે અમદાવાદનું મહત્તમ તાપમાન 38 અને લઘુત્તમ તાપમાન 29. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ તમને તફાવત મેળવીને પણ આપેલો છે. અમદાવાદનું 9 અને સૌથી ઓછું શેનું હતું? મુંબઈનું. હવે જો સૌથી પહેલા x અક્ષ દોરવી પડશે, આડી રેખાને x અક્ષ, ઊભી રેખાને y અક્ષ. ત્યારબાદ છે x અક્ષ પર આપણે શું લેશું? શહેર અમદાવાદ, અમૃતસર, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, જયપુર, જમ્મુ અને મુંબઈ. અને y અક્ષ પર આપણે શું લેશું? તાપમાન. હવે જો વ્હાઈટ છે એ મહત્તમ તાપમાન અને બ્લેક છે એ લઘુત્તમ તાપમાન, એટલે કે ધોળું છે એ મહત્તમ તાપમાન અને કાળું છે એ લઘુત્તમ તાપમાન. અમદાવાદનું મહત્તમ તાપમાન પ્રમાણમાં જોઈ લઈએ, 1 એકમ બરાબર 10. એટલે જો અહીંયા 1 એકમ એટલે 10 એટલે 0 થી 10. તો 1 લીટી એ કેટલું થશે? 2, 2, 4, 6, 8 અને 10. હવે જો અમદાવાદનું છે કેટલું છે? 38. તો અમદાવાદ છે 40 થી 1 લીટી ઓછી એટલે કેટલા થશે? 38. અને લઘુત્તમ 29. તો 29 છે એટલે 30 કરતા 1 લીટી નીચે કરશો એટલે 28 થશે, પણ એના કરતા થોડુંક ઉપર એટલે કેટલા થશે? 29. ત્યારબાદ છે એ અમૃતસરનું 37 છે એટલે તમારે પહેલા 30 સુધી વહી જવાનું, પછી 1 લીટી એટલે 32, બીજી લીટી 34, ત્રીજી લીટી 36 અને ચોથી લીટી 38 થશે. એટલે 36 અને 38 ની વચ્ચે કેટલા થશે? 37. ત્યારબાદ અમૃતસર છે 26. એટલે જો અહીંયા 20 સુધી આવી જાવ, પછી પહેલી લીટી એ 22, બીજી લીટી એ 24 અને ત્રીજી લીટી એ 26. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે છે એ સંપૂર્ણ ગ્રાફ છે એ પૂર્ણ કરવાનો છે. હવે આખો ગ્રાફ હું સમજાવતો નથી, જો આખો ગ્રાફ સમજાવીશ તો વિડીયો છે બહુ જ લાંબો થઈ જશે,
પણ તમને સમજાઈ જશે આટલી માહિતી પૂરતી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પ્રકરણ 3 માહિતીનું નિયમન છે એ પૂર્ણ કરીએ છીએ. આપણા આગળના વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો અને હવે જે નવા વિડીયો આવવાના છે એ વિડીયોને જોવા માટે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, આભાર. આપણે આગળના નવા વિડીયોમાં ટૂંક જ સમયમાં મળશું. આભાર.